છુપૈયાપુર ને જ્યાં પ્રગટ્યા શ્રી કીર્તાર, ધન્ય માનુષ જન્મ પામ્યા છુપૈયાપુર મોજાર. મોક્ષવતી પુરી સાત છે અયોધ્યા આદિ જે, તેથી કોટી ગણો મહિમા છુપૈયાપુરનો તે. પૂર્વના પુણ્ય હોય ઘણા તો મળે છુપૈયા ધામ, જન્મ મરણના દુઃખ તે તો ટળી જાય તમામ. જન્મ મરણના દુઃખ તે તો ટળી જાય તમામ. છુપૈયાનો મહિમા અપાર, કેતા શેષ પામી જાય હાર. તો હું એક મુખે શું વખાણું, પૂર્ણ મહિમા તે શું હું જાણું. આ તો મારી મતિ અનુસાર, કરું ઈષ્ટના ગુણ વિસ્તાર. ભૂલ ચૂક તે સુધારી લેજો, સંત આદિ તે આશીષ દેજો. એક સમયમાં બેઉ ભાઈ બેઠા ચોતરા ઉપર જાઈ, મોટા ભાઈને કહે ઘનશ્યામ, સુણો વડીલ બંધુ અકામ. અમારે તો થાવું બ્રહ્મચારી, મારા મનમાં જોયું વિચારી. સનકાદિક જેવાને સંગે, રહેવું રાત દિવસ ઉમંગે. સત્સંગ કરવો નિશ દિન, પ્રભુથી ચિત્ત થાય ન ભિન્ન. જુઓ ચરિત્ર કરે જીવન, બીજા કોણ હશે ભગવન. બોલ્યા રામ પ્રતાપ પ્રવીણ, બ્રહ્મચારીના ધર્મ કઠિન. તમે છો હજી બાલુડે વેશ, એ તો કામ છે ભારે સુરેશ. બોલ્યા શ્રી ઘનશ્યામ મુખેથી, પાળે તેને કઠણ જ નથી. એવી વાત કરીને વિચારે, એમ કરતા નિશા થઈ ત્યારે. માતાએ કરી આપ્યા આસન, બેઉ બંધુએ કર્યા શયન. પોતે રુચિ કરી મન માએ, આવ્યા સનકાદિક તો ત્યાંય. 5 વર્ષના બાળ સ્વરૂપ, પધાર્યા હરિ પાસે અનુપ. સામવેદનું કર્યું ગાયન, જગાડ્યા નિદ્રાથી ભગવાન. કરી વંદના બોલ્યા વચન, પ્રેમે સહિત પુલકિત મન. અક્ષરના અધિપતિ વિભુ, પુરુષોત્તમજી મહાપ્રભુ. અમે આજ કૃતારથ થયા, દોષ ભીતરના ટળી ગયા. કહે શ્રી હરિ હે બાળા યોગી, તમે નિર્દોષ ભક્તિના ભોગી. યોગી કહે સુણો ભગવંત, અવતાર તો થયા અનંત. પણ આપે જે આતનું ધારી, છો અવતાર ના અવતારી. આ બ્રહ્માંડના અર્ધા આયુષ, થયા પ્રગટ પૂર્ણ પુરુષ. નિજ ભક્તને લાડ લડાવા, વળી કાળ કર્મથી છોડાવા. થયા ભક્તિ ધર્મ કે રતન, છુપૈયાપુર માહી પવન. તમારા થયા જે અવતાર, તેની ભક્તિ કરી અમે સાર. હવે આપ થયા અવતારી, તમને જ ભજીશું મોરારી. એમ કહી કરે છે પૂજન, સામવેદોક્ત કરે સ્તવન. તે સમય થયો અતિ પ્રકાશ, આવ્યો ચોક સુધીમાં ઉજાસ. તારે જોખન જબ કી જાગ્યા, ધર્મ સહિત તે જોવા લાગ્યા. કહે અનંત શાનો પ્રકાશ, કોણ પૂજા કરે ભાઈ પાસ. ધર્મ કહે સુણો ને કુમાર, આવ્યા છે સનકાદિક ચાર. ધર્મને પૂછે છે અહિપાલ, કેમ વસ્ત્ર રહિત છે બાળ. વૃષ કે તો મૂળથી એવા, નૈષ્ઠિક વ્રત ધારી છે તેવા. આજ પ્રત્યક્ષ મળ્યા શ્રી હરિ, સત્સંગમાં આવશે ફરી. તારે થાશે અવસ્થા કિશોર,
રેશે અક્ષરમાં તે હવોર. પછી ભાઈએ કર્યો નમસ્કાર, સમજી ગયા સર્વે તે સાર. તેણે પૂજાની સમાપ્તિ કરી, બોલે છે શ્રી હરિ પ્રત્યે ફરી. આજ્ઞા શું આપો છો જી અમને, પ્રભુ કે સુણો કહું તમને. અમે સત્સંગમાં જઈએ જ્યારે, તમે આવજો ત્યાં ભાઈ ચારે. તમને દીક્ષા આપીશું ત્યાંએ, રાખીશું અક્ષર મુક્ત માયે. વાત પ્રગટ કેરી કરજો, મમ આજ્ઞાને અનુસરજો. એવું સુણી કર્યો નમસ્કાર, ગયા નિજ સ્થાનક મોજાર. પામ્યા છે આશ્ચર્ય મોટા ભાઈ, વખાણે છે વાલાની વડાઈ. સનકાદી કે પૂજા કરી જ્યાંએ, એક ઓટો કરેલો છે ત્યાંએ. ભાવે કરશે તેના દર્શન, તે પર હરિ થાશે પ્રસન્ન. હવે સુનો સહુ થઈ મગ્ન, અહીં પતિનું લીધું છે લગ્ન. મોટા ભાઈના શ્વસુર જેહ, બળદેવ પ્રસાદ જીતે. તર ગામથી લગ્ન મોકલ્યું, શુભ મુહૂર્ત જોઈને ભલું. હરખેથી લગ્ન વધાવી લીધું, વેદ વિધિ વડે કામ કીધું. પીઠી ચોળી પોશાક પહેરાવ્યા, અલંકાર અનેક ધરાવ્યા. ફૂલે કુફેરવ્યું પૂર માહે, જાન તૈયાર કરી છે ત્યાંએ. ઘનશ્યામને તૈયાર કીધા, વસ્ત્ર ઘરેણા તે પહેરી લીધા. હાથી ઘોડા સુખ પાળ સાર, મેના આદિ લીધા છે અપાર. સગા સ્નેહી કુટુંબ સમગ્ર, ચાલ્યા જાને જાવા થઈ અગ્ર. જાણે મેઘપતિ ચડી આવ્યો, એવો જાનનો ઠાઠ મચાવ્યો. બેઠા હસ્તી ઉપર ઘન શ્યામ, વેણી માધવ પ્રયાગ તે કામ. જોઈ જાનની શોભા સુંદર, જોઈ લોભ્યા સહુ નારી નર. એમ માર્ગમાં ચાલ્યા જાય, તેની શોભાનો પાર ન થાય. આવે માર્ગમાં ગામ જેહ, જુએ જાન તણી શોભા જેહ. ઘનશ્યામનું જુએ છે રૂપ, કોટી બ્રહ્માંડ ના જે છે ભૂપ. કોઈ દેખે ચતુર્ભુજ ધારી, કોઈ વિષ્ણુ રૂપે અવિકારી. એમ દર્શન દેતા ત્યાં જાય, આવ્યા તર ગામ હદ માયે. જાણી બળદેવજીએ જાન, આવ્યા સામયું લઈ ભાગ્યવાન. યોગ્ય રીતે કર્યો સત્કાર, જોઈ શોભાને હરખ્યા અપાર. સર્વેને ગામમાં લઈ ગયા, ઉતારો આપીને રાજી થયા. કાન પાન આપ્યા રૂડી રીતે, રમાડ્યા જમાડ્યા બહુ પ્રીતે. વર કન્યાને પરણાવી દીધા, શુભ કામ સહુ કરી લીધા. 3 દિવસ રાખી છે જાન, સંબંધીનું કર્યું સન્માન. આપ્યા પોશાક ને પહેરામણી, કરી સંભાવના ઘણી ઘણી. રજા માગીને ત્યાંથી સધાવ્યા, જાન લઈ છુપૈયામાં આવ્યા. મોટા મોટા મહોત્સવ થાય, નિત્ય આનંદમાં દિન જાય. છુપૈયાપુર સુંદર સ્થાન, તેમાં લીલા કરે ભગવાન. એક સમય શ્રી ઘનશ્યામ, વેણી પ્રયાગ માધવ રામ. એ આદિ સર્વે તૈયાર થયા, મીન સાગર ઉપર ગયા. શ્રી હરિને કરવું છે સ્નાન, વસ્ત્ર ઉતાર્યા સુંદર સ્થાન. તે વેટાણે ત્યાં ઢીમર વર્ણ, આવી કરે છે દુષ્ટ આચરણ. પ્રથુરોમાં મારી કર્યો પુંજ, કંપારો થયો હરિને જૂજ. દયા સાગર ધર્મ કુમાર, કરી રોમાવળી ઉર્ધ્વાકાર. કર્યો સંકલ્પ મનમાં એવો, મરેલા માછલા સહુ જીવો. મનમાં એવું ધારતા પેલા, જીવતા થયા મચ્છ મરેલા. ઉછળીને પડ્યા તે જળમાં,
પ્રભુએ જીવાડ્યા એ પળમાં. એવું દેખીને ઢીમર પાપી તેઓને મતિ વિપરીત વ્યાપી. જળમાંથી તે નીકળ્યા બાર મારવાને કરીને વિચાર. ધાર્યું મહારાજે શિક્ષા કરું દુષ્ટનું અભિમાન જ હરું. યમ રાજા તણે રૂપે થયા ઓલ્યા ઢીમર તો જોઈ રહ્યા. ભયાનક મહાવિકરાળ આવી ઊભો જાણે સામે કાળ. દાઢ્યો મોટી અષ્ટાદશ ભુજા સર્વે ઢીમર દેખીને ધ્રુજ્યા. પ્રભુજીએ માયા વળગાડી દુષ્ટને યમ પૂરી દેખાડી. યમના દૂત મારે છે માર ત્યાંના કષ્ટ તણો નહીં પાર. એવી દેખાડી મોહને માયા તેથી પાપીઓની ધ્રુજી કાયા. હરી ઈચ્છા મહાબળવાન પાછા આવ્યા છે પાપી અજ્ઞાન. હતા વાલીડો પ્રથમ જેવા દેખ્યા ઢીમરે આવીને તેવા. યમપુરીનું જોયું જે દુઃખ રહે હૃદયમાં તે સન્મુખ. નથી વિસરતું તે વિસાર્યું વણ સંભાળ્યે રે છે સંભાળ્યું. અપરાધ તણી માફી માગી દુષ્ટ બુદ્ધિઓ સર્વે ત્યાગી. કરે વખાણ ઢીમર લોક છુપૈયા પુર માહી અશોક. સખા સહિત આવ્યા અવાસ માતાએ જમાડ્યા અવિનાશ. જમીને ચાલ્યા શ્રી ઘનશ્યામ આવ્યા બહિરી કુવે તે ઠામ. સુખ નંદન વણિક બોલાવ્યો બીજા સર્વે સખા સાથે આવ્યો. બાણ કરાવી ત્યાં નટવર સખા સંગે રમે મુદ ભર. પછી માતાએ પ્રેમે બોલાવ્યા સાંજ પડી તો એ ઘેર નાવ્યા. સખાને મોકલ્યા નિજ ધામ પોતે આવ્યા પોતાને રેઠામ. એવી લીલા કરે છે અપાર દયાળુ છે શ્રી ધર્મ કુમાર. એવી લીલા કરે છે અપાર દયાળુ છે શ્રી ધર્મ કુમાર. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये मीन सागर में मत्स्य सजीवन कर्या ए नामे 24मो तरंग. बोलो श्री घनश्याम महाराज.